અષાઢી બીજના તહેવાર નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વ નિમિત્તે વડનગર શહેરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। વડનગર દરવાજા પાસે આવેલા ગોપાલજીના મઠમાં ગોપાલજીની મંદિરમાંથી અષાઢી બીજની ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। આ રથયાત્રામાં 111મી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી। આ રથયાત્રામાં ટ્રેક્ટરો, બગ્ગી ગાડી અને 2 રથ, ભજન મંડળી, સવાઈ મંડળી, વેશભૂષા જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। ગોપાલજી મંદિરના મહંત વેંકટેશજી સ્વામિનારાયણના મહંત આરાધ્ય યાત્રામાં જોડાયા હતા। આ રથયાત્રામાં બપોરે 2:30 વાગે ગોપાલજી મંદિરમાંથી નીકળી નદીઓ અર્જનબારી, મેન બજાર, અમરથોળ, પીઠોરી, ઘાસકોટ, આમતોર, ચોકસી બજાર, માતર બજાર થઈ અને પરત ગોપાલજી મંદિરમાં આવે છે। આ રથયાત્રાનો શુભારંભ ભગવાન જગન્નાથજીની આરતી કર્યા બાદ ગોપાલજી મંદિરના મહારાજ વેંકટેશજી મહારાજ અને ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે રથ ખેંચીને કરવામાં આવ્યો હતો અને વડનગરની જુદી જુદી જગ્યાએ છાશ અને શરબતના કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા। ઠાકોર સમાજ તરફથી બજાર પોલીસ ચોકી પાસે ડીજેના તાલે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરતોળ દરવાજે શેવરવાડમાં હુસૈની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને હાર પહેરાવીને અને રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભાજપના શહેર પ્રમુખ રાજુભાઈ મોદી, મહામંત્રી જીગરભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કમલ પટેલ, સદસ્ય ગિરીશ પટેલ, વડનગરની તથા તાલુકાના ધર્મપ્રેમી જનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। જય રણછોડ નારા સાથે સફળતાપૂર્વક 111મી રથયાત્રા કાઢવામાં આવી હતી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અને આ કઈ સાલથી રથયાત્રા નીકળે છે? મારું નામ સ્વામી વેંકટેશાચાર્ય અને વડનગરમાં શ્રી ભાગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટના અંડરમાં જે મંદિરો છે, અધીનસ્થ જે મંદિરો છે એમાંથી એક ગોપાલજી મંદિરથી દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। જેમ જગન્નાથપુરીમાં નીકળે છે જગન્નાથ સ્વામી નયન પથગામી ભૂમિ, એવી રીતે આપણા ગોપાલજી મંદિર થકી પણ ભગવાનની એવી સુંદર રથયાત્રા નીકળે છે અને આપણા માટે ગૌરવની વસ્તુ એ છે કે રથયાત્રાને 111 વર્ષ થઈ ગયા છે અને અવિરત ગામના જેટલા પણ સમાજ છે અને જેટલા પણ ભક્તો છે એમનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ નગરયાત્રામાં ભગવાન બધા ભક્તોને દર્શન આપતા હોય છે અને પ્રસાદી વિતરણ પણ અમારી સમિતિથી કરવામાં આવે છે। તો આ સુંદર રથયાત્રાનું આયોજન આ વર્ષે પણ રાખવામાં આવ્યું છે અને અવિરત આ પ્રવાહ, ભક્તિનો પ્રવાહ ચાલતું રહે છે। પ્રભુ ચરણોમાં પ્રાર્થના। પટેલ સંજય કુમાર મહેન્દ્રભાઈ, ગોપાલજી મંદિર વડનગરમાં વહીવટકર્તા કમિટીમાંથી આજે અષાઢ સુદ બીજની રથયાત્રા નીકળશે જે 111મું વર્ષ છે આજે। એની અંદર આખા નગરમાં રથયાત્રા ફરશે। અમારા ગોપાલજીમાંથી 2 રથ નીકળશે, ગુરુજી માટે 2 બગી ગાડી નીકળશે, 8-10 ટ્રેક્ટરો નીકળશે, ભજન મંડળીની ટ્રેક્ટર નીકળશે તથા અન્ય લોકો ઘણા બધા મોટા સમૂહમાં ફરતા રથયાત્રામાં દિનચર્યા કરશે અને રાત્રે 8 વાગે નિજ મંદિરે પરત ફરશે અને ત્યાંથી એમનું સમાપન થશે। અને કયા કયા એરિયાઓ ફરશે? અહીંથી નીકળશે તો રબારીવાડે થઈ, અર્જુનબારી થઈ, પાછા આવીને બજારમાં થઈ, મોચીઓડ થઈ, અમરતોડ થઈ, પીઠોરી થઈ, ઘોસકોડ થઈ, અટાળામાં થઈ, કાળકા માતાના મંદિર બાજુ થઈ, વૈદાવાડાના ચાચરે થઈ, ત્યાંથી પાછી રિટર્નમાં હાથીદેરે થઈ ચોકસી બજાર બાજુથી નીકળશે અને માતોર એરિયા થઈ રામજી મંદિર આગળ થઈને પરત નિજ મંદિરે પરત ફરશે।